વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું। જણાવી દઈએ આપને, સોમનાથ દર્શનાર્થે જતા ભક્તો માટે સારા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેનની શરૂઆત થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ફ્લેગ ઓફ કરાવશે। વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન લીલી ઝંડી આપશે, ત્યારે ગુરુવાર સિવાયના તમામ દિવસોએ આ ટ્રેન દોડશે। સોમનાથ દર્શનાર્થે જતા ભક્તો માટે આ સારા સમાચાર કહી શકાય। आपने जणावी दीए, गुरुवार सिवायना तमाम दिवसे आ ट्रेन दौड़शे। वडाप्रधान नरेंद्र मोदी 26 मेना रोज फ्लेग ऑफ करावशे अने लीली झंडी आपशे। अमदावाद सोमनाथ वंदे भारत ट्रेननी शरूआत थशे। आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મોનિકા આહિર ફોન લાઈન પર જોડાયા છે। મોનિકા, શું વિગતો? ગુજરાતના પ્રવાસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે આવી રહ્યા છે, ત્યારે જ તેઓ 26 મેના દિવસે જે અધિકૃત કાર્યક્રમો જે કરવાના છે એમાં વાત કરવામાં આવે તો 23,692 કરોડ રેલવેના અનેક જે પ્રોજેક્ટ છે તેનું ઉદઘાટન કરવામાં આવશે અને તેની સાથે સાથે જે વેરાવળ અને અમદાવાદની વચ્ચે જે વંદે ભારતની ટ્રેન છે તેને પણ લીલી ઝંડી આપવામાં આવે। એટલે કે આ જે વેરાવળથી અમદાવાદ અને અમદાવાદથી વેરાવળ બધા જે લોકો જે છે તે લોકોના માટે આ ખૂબ જ સારા સમાચાર છે। તો હવે લોકો સોમનાથ જે છે વંદે ભારત ટ્રેનમાં જઈ શકે છે। અને બીજી તરફ જયારે વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે 5મી જે છે વંદે ભારત ટ્રેનની જે શરૂઆત કરવામાં આવશે, 2 જે ટ્રેન જે છે અમદાવાદ મુંબઈથી છે અને સાથે જે જોધપુર માટે વંદે ભારત ટ્રેન ફાળવવામાં આવી છે, ત્યારે જ હવે અમદાવાદથી વેરાવળ સુધીની જે વંદે ભારત ટ્રેન જે છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે। જી, આભાર મોનિકા સમગ્ર માહિતી આપવા બદલ।